કહેવાય છે કે એવી કોઈ સારી કે ખરાબ માનનીય લાગણી નથી જે મહાભારતમાં જોવા મળતી નથી. દરેક પ્રકારની લાગણીઓ જેમ કે સારા, અનિષ્ટ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, પ્રેમ, સુખ, ભેદભાવ વગેરે મહાભારતની વાર્તામાં જોવા મળે છે. મહાભારત ગ્રંથની કેટલીક બાબતો એટલી મહત્વની અને પ્રાસંગિક છે કે જો આજની પેઢી તેને જાણે અને અપનાવે તો તેને સફળ જીવન પ્રાપ્ત કરવામાં ઘણી મદદ કરી શકે છે. મહાભારત ગ્રંથની વિધિ, વાર્તાઓ અને તેમના પાત્રો બાળકોને ઘણું શીખવી શકે છે. આજે આપણે જાણીએ મહાભારતની કેટલીક ખાસ વાતો જે સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. ધ્યેય પર નજર રાખવી. અભ્યાસથી શરૂ કરીને જીવનમાં દરેક પગલે સફળ થવા માટે એકાગ્રતા અને તીક્ષ્ણ મનની સાથે દરેક સમયે ધ્યેય પર નજર રાખવી જરૂરી છે. મહાભારતમાં અર્જુન શ્રેષ્ઠ તીરંદાજ બને છે કારણ કે તે હંમેશા પોતાના લક્ષ્ય પર નજર રાખે છે. જ્યારે ગુરુ દ્રોણાચાર્ય બધા પાંડવો અને કૌરવોની તીરંદાજીનું પરીક્ષણ કરતી વખતે દરેકને પૂછે છે કે તેઓ શું જોઈ રહ્યા છે, ત્યારે માત્ર અર્જુન કહે છે કે તે માત્ર પક્ષીની આંખો જ જોઈ શકે છે. હિંમત. અભિમન્યુ તેની માતાના ગર્ભમાં ચક્રવ્યૂહને તોડવાનું શીખી ગયો હતો, પરંતુ તે જાણતો ન હતો કે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું. આ પછી પણ તે ચક્રવ્યૂહની અંદર મોટા યોદ્ધાઓને જોઈને ડર્યા નહીં, પરંતુ સંપૂર્ણ હિંમત સાથે લાંબા સમય સુધી એકલા હાથે લડ્યા. ખરાબ સંગતથી દૂર રહો. કર્ણ અર્જુન કરતાં પણ મોટી તીરંજા અને યોદ્ધા હતો, પરંતુ દુર્યોધનની ખરાબ સંગતને કારણે તે દૃષ્ટાનો પક્ષમાં લડ્યો હતો. આ કારણે તેમના તમામ સદ્ગુણો અને ગુણોનો નાશ થઈ ગયો અને છેલ્લે મૃત્યુ પામ્યા હતા. ધીરજ. કૌરવો પાંડવોને તેમનો હિસ્સો અપનાવવાનો ઇનકાર કર્યો ત્યારે પણ પાંડવોએ હાર સ્વીકારી નહીં. પાંડવો ઘણા વર્ષો સુધી વનવાસ રહ્યા, ધૈર્ય રાખ્યા અને પછી યોગ્ય સમયે લડ્યા. યુદ્ધમાં પણ વિજય મેળવ્યો. અનૈતિક પ્રવૃત્તિઓથી અંતર વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કે અમીર હોય કે એક ભૂલ તેને રસ્તા પર લાવી શકે છે. જુગાર રમવાની ખરાબ ટેવને કારણે પાંડવોએ પણ પોતાની પત્નીઓને ગુમાવી હતી. તેથી થોડા સમય માટે પણ ખોટું કામ ન કરો.